નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 3નું આજે આપણે સોલ્યુશન છે તે જોવાના છીએ, જેમાં પ્રશ્નપત્ર 3ની અંદર વિભાગ 2 થી આપણે શરૂઆત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા વિડીયોને પૂરો જુઓ, તમારા મિત્રો સુધી એને શેર કરો. બરાબર, ચલો શરૂ કરીએ. વિભાગ બી માં 25મો પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખી અને પ્રક્રિયાનો પ્રકાર છે તે ઓળખાવો. તો મિત્રો, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિક્સ કરતા જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કંઈક આ પ્રમાણે: PbNO3 twice plus Ki, it gives PbI2 plus KNO3. બરાબર. અને મિત્રો, અહીંયા જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં દ્વિવિસ્થાપન થયું કહેવાય અને સાથે સાથે લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળે છે, એટલે આ અવક્ષેપન પ્રક્રિયા પણ છે તે કહી શકાય. અને પહેલી મિત્રો અહીંયા ભૂલ છે કે લેડ 3 ના આવે, 2 આવે. બરાબર, લેડ 2 નાઇટ્રેટ છે તે આવે એટલે PbNO3 twice વાળું થાય. ચાલો 26મો પ્રશ્ન છે, ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. તો મિત્રો, ધાતુઓના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ધાતુઓ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે, ઓરડાના તાપમાને ઘન અને સખત હોય, તણાવપણા અને ટીપાવપણાનો ગુણ છે તે ધરાવે છે. બરાબર, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય, ગલન બિંદુ ઊંચા હોય, અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે. આ એના ભૌતિક ગુણધર્મો. ચલો 27મું છે, ખોરાકના વિવિધ ઘટકોના પાચન માટે જરૂરી ઉત્સેચકોના નામ આપો. તો મિત્રો, ખોરાકના પાચન માટે જે ઘટકો જરૂરી છે એમાં મુખ્યત્વે આ 3: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. બરાબર. અને કાર્બોદિત એટલે સ્ટાર્ચનું પાચન જે કરે છે એ મુખની અંદર લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એમાઇલેઝ. પ્રોટીનનું પાચન છે તે ટ્રિપ્સિન અને પેપ્સિન કરે. પેપ્સિન જઠરમાં, ટ્રિપ્સિન છે એ નાના આંતરડાની અંદર. અને ચરબીનું પાચન તો કે ઉત્સેચક કીધું છે એટલે મિત્રો ખાલી લાઇપેઝ એક જ આવશે, બાકી પિત્ત ક્ષારો દ્વારા પણ થાય, પણ એ ઉત્સેચક ન કહેવાય. બરાબર છે. ચાલો 28મું છે, જાતીય સમાગમ દ્વારા થતા સંક્રમિત રોગો કયા છે? મિત્રો, એને STD કહેવાય, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, કે જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે અને તેનાથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનો ચેપ લાગી શકે. અને આ રોગો મુખ્યત્વે 2 પ્રકારના છે: બેક્ટેરિયાજન્ય રોગ અને વાયરસજન્ય રોગ. બેક્ટેરિયાજન્ય રોગોમાં છે સિફિલિસ અને ગોનોરિયા, જ્યારે વાયરસજન્ય રોગની અંદર છે મસા અને એડ્સ, HIV એડ્સ, જેમાં HIV વાયરસ છે અને એડ્સ એ રોગનું નામ છે. ચલો 29મું, કે જો ફલન ન થાય તો ગર્ભાશયમાં કયા ફેરફારો થાય? તો મિત્રો, જો ફલન ન થાય, જો કીધું છે કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જે જાડી બનેલી છિદ્રિષ્ઠ અને રુધિર પુરવઠા વાળી જે દિવાલ છે જે તૂટવા લાગે છે, જેના કારણે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ છે તે થાય. આ ફેરફાર છે તે જોવા મળે. 30મું, મેઘધનુષની રચના આકૃતિ દોરીને વર્ણવવાની છે. મેઘધનુષ મિત્રો પૂછ્યું છે. તો મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. વર્ણપટ એટલે રંગનો પટ્ટો, પ્રાકૃતિક એટલે કુદરતી. ચોમાસાની અંદર હવામાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપા એની ઉપર આપાત થતું કિરણ, એનું વક્રીભવન અને વિભાજન છે તે થાય. માની લો કે આ પાણીનું ટીપું છે, આ ટીપામાં દાખલ થતો આ પ્રકાશ, આ પોઈન્ટ પાસે અહીંયા એક સાથે 2 ઘટના થઈ. કિરણ હવામાંથી પાણીમાં દાખલ થયું એટલે વક્રીભવન થાય છે અને પાણીનું એ ટીપું પ્રિઝમ તરીકે વર્તતું હોવાથી શું થાય? તો કે વિભાજન પણ થાય, જેના લીધે મેઘધનુષ રચાય છે. બીજું કે ભાઈ, મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં છે તે રચાય. સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ પશ્ચિમમાં દેખાય. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહીએ તો આકાશમાં મેઘધનુષ જોઈ શકાય. અહીં પાણીના બુંદો એટલે કે ટીપાઓ નાના પ્રિઝમ તરીકે વર્તે છે, કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું સૌથી પહેલા વક્રીભવન થાય, ત્યાર પછી વિભાજન થાય, પછી અહીંયા સપાટી પાસેથી અથડાઈને પાછું ફરે એટલે એમ કહેવાય કે આંતરિક પરાવર્તન છે તે થાય અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે ફરી પાછું વક્રીભવન થાય. બરાબર, આકૃતિ દોરવાની.
ચાલો, અને નીચે કે સાહેબ મેઘધનુષ રચાવવા માટે વરસાદ પડ્યા પછી કે પાણીનો ફુવારો ઉડતો હોય એવી જગ્યાએ અથવા સૂર્ય છે એ અવલોકન કરતાની પાછળની તરફ હોય તો આકાશમાં મેઘધનુષ દેખાય. 31મો દાખલો છે મિત્રો, ચોપડીમાં MCQ માં આપેલો છે પણ બોર્ડની અંદર પણ દાખલાના સ્વરૂપમાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. વોટ એટલે એનો પાવર આપ્યો છે, વોલ્ટ એટલે એના વોલ્ટેજ આપ્યા છે. જો તેને 110 વોલ્ટ ઉપર વાપરવામાં આવે તો પાવર શોધો. તો મિત્રો વોલ્ટેજ, પહેલા વોલ્ટેજ છે 220, ત્યારનો પાવર છે 100. હવે વોલ્ટેજ અડધા કરવામાં આવે તો પાવર કેટલો થાય? તો મિત્રો બે વચ્ચેનો સંબંધ આપણી પાસે નથી, તો આપણે સૂત્રની શરૂઆત કરીએ. પાવરનું સૂત્ર છે પાવર P બરાબર V²/R બરાબર. હવે પહેલી વખતનો વોલ્ટેજ અને પહેલી વખતનો પાવર આપેલો છે અને બલ્બ એનો ઈ જ છે તો અવરોધ એનો ઈ જ રહી, બરાબર છે. તો આમાંથી અવરોધને કરતા બનાવ્યું તો R ને કરતા બનાવો તો V1²/P1 220 × 220/100, બે મીંડા કેન્સલ તો 22 × 22 એટલે 484 ઓહમ એનો અવરોધ થઈ ગયો. ફરી પાછું એ સૂત્ર મૂકો પણ આ વખતે બીજો પાવર એટલે P2 બરાબર V2²/R. તો V2 484 છે પણ એને V2 110 છે તો 110 × 110 અને અવરોધ 484 ની જગ્યાએ 22 × 22 લખી શકાય. 11 દુ 22 અને 11 × 10 બરાબર, અને પછી 5 5 એટલે 25 વોટ અવરોધ છે તે થાય. 32મો છે ઓહમનો નિયમ લખો અને ઓહમના નિયમનું સૂત્ર તથા એનો SI એકમ જણાવો. ચાલો મિત્રો, તો ઓહમનો નિયમ શું કહે છે કે ભાઈ અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ એ વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. ધારી લો કે સાહેબ વાહકમાંથી પસાર થતો પ્રવાહ I છે અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો જે નિયમ આપ્યો છે નિયમ પ્રમાણે એવું લખી શકાય કે ભાઈ I ચલે છે V. નિયમમાં કીધું કે પ્રવાહ, તો આ પ્રવાહ I, વોલ્ટેજ એટલે V એના સમપ્રમાણમાં હોય તો વચ્ચે સમપ્રમાણનું ચિહ્ન એટલે I ચલે છે V બરાબર. આ ઇંગ્લિશ લખ્યું છે, આપણે લખવાની જરૂર નથી, આ પ્રમાણે લખો. એને બીજું એમ પણ લખી શકાય V ચલે છે I બરાબર. અને હવે તો કે સાહેબ સમપ્રમાણનું ચિહ્ન દૂર મૂકો એટલે અચળાંક મૂકવો પડે તો V બરાબર એ અચળાંક ગુણ્યા I લખ્યું છે પણ ઓહમે જે અચળાંક મૂક્યો તો એ અચળાંક હતો RI અથવા તો IR, જેમાંથી R ને કરતા બનાવો અને R શું છે તો કે અચળાંક છે, મારી અચળાંક એને જ અવરોધ કહેવાય. તો R નું સૂત્ર થાય R બરાબર V/I બરાબર. કે સમીકરણમાં આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એ વાહકનો અવરોધ કહેવાય. અવરોધનો SI એકમ તો કે ઓહમ છે અને જેની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર ઓમેગા છે. અને વ્યાખ્યા કે સાહેબ જો આ સૂત્રમાં અવરોધ એક ક્યારે થાય તો કે વોલ્ટેજ 1 હોય, છેદમાં પ્રવાહ 1 એમ્પિયર હોય બરાબર. તો 1/1 અને વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે એને કહેવાય ઓહમ. કે જો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. આ 1 ઓહમની વ્યાખ્યા. ચાલો 33માં કારણ છે કે ભાઈ વિદ્યુત ઉપકરણોને અર્થિંગ શું કામ કરવું જોઈએ. ચાલો, તો અર્થિંગ નું કાર્ય નહીં ચાલે લખી નાખો. તો અર્થિંગ વાયરનું આમ તો કાર્ય લખવાની જરૂર નથી. અર્થિંગ શા માટે કરવું જોઈએ એની વાત કરીએ તો આપણે અહીંયાથી જવાબ છે તે લખવાનો આટલો કે ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જોઈએ. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુતના સાધનો સાથે જોડાયેલા વાયરોનું અવાહક આવરણ નીકળી જાય તો થાય એવું કે સાહેબ પરિપથના પોઝિટિવ વાયરમાંથી પ્રવાહ લીક થાય. આ લીક થયેલો પ્રવાહ ધાતુના આવરણમાંથી પ્રવાહ છે તે પસાર થાય અને જો કોઈ વ્યક્તિ એને અડે તો એને વિદ્યુતનો આંચકો એટલે શોક લાગે અને વ્યક્તિનું મૃત્યુ પણ છે તે થઈ શકે બરાબર. અને આ વધારાનો પ્રવાહ એને જમીનમાં દાખલ કરવા માટે એને અર્થિંગ કરવું જોઈએ, કારણ કે અર્થિંગ વાયર ખૂબ ઓછા અવરોધ છે તેનો હોય અને એટલે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય વધી જાય ત્યારે પરિપથનો ફ્યુઝ પીગળી જાય, પુરવઠો અટકી જાય
અને અર્થિંગ આપવાથી શક્ય એટલા પ્રવાહને જમીનમાં ઉતારી અને શોક લાગવાથી બચી શકાય એટલા માટે અર્થિંગ કરવું જોઈએ. ચાલો, વિઘટકો શું છે અને નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, 2 માર્ક્સનો મિત્રો પ્રશ્ન છે. તો વિઘટકોની વ્યાખ્યા: વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહેવાય. વિઘટકો તરીકે નોર્મલી બેક્ટેરિયા અને ફૂગ હોય. કાર્ય એનું શું છે તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે. બરાબર, અને એ જે સરળ અકાર્બનિક પદાર્થો છે એ વનસ્પતિ દ્વારા ફરી પાછા ઉપયોગમાં લેવાય અને તેથી વિઘટકો એ દ્રવ્ય ચક્ર ચલાવવામાં મદદરૂપ છે તે થાય. તો આ વિઘટકોની ભૂમિકા 2 માર્ક્સ માટે. મિત્રો 35મો સવાલ છે, નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. જો ઘટકો સમજાવો એવું કીધું હોય તો એ 4 માર્ક્સમાં હોય. બરાબર, તો અહીંયા જૈવિક અજૈવિક ઘટકોના ખાલી નામ લખી દો તો ચાલે. ચાલો, તો વ્યાખ્યા આપીએ કે ભાઈ વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને મનુષ્ય સહિતના બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ મળી અને જે તંત્ર બનાવે, તંત્ર એટલે સમૂહ, એને કહેવાય નિવસન તંત્ર. એના મુખ્ય 2 ઘટકો, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિક ઘટકોમાં બધા સજીવો આવે અને અજૈવિક ઘટકોની અંદર તો કે નિર્જીવ ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, આ બધા પદાર્થો એ અજૈવિક ઘટકો છે તે કહેવાય. ચાલો, 36મું છે, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. તો મિત્રો વનસ્પતિમાં ઘણી બધી વનસ્પતિ અલગ અલગ રીતે ઉત્સર્જન કરે. જેમ કે પ્રાણીની માફક પહેલા તો એનામાં કોઈ ઉત્સર્જન અંગ કે તંત્ર આવેલું છે નહીં. બરાબર, તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ એને વાતાવરણમાં મુક્ત કરે. વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી છે તે ગુમાવે. બરાબર, આ સિવાય ઘણી બધી વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ પોતાની કોષીય રસધાનીમાં કરે. કોષની અંદર આવેલી રસધાની એમાં સંગ્રહ કરે. બરાબર, કેટલીક વનસ્પતિ નકામા પદાર્થનો સંગ્રહ એના પર્ણોમાં કરે અને જેનાથી પર્ણો છે એ સુકાઈ જાય અને ખરી પડે. જેવા આ સિવાય અન્ય વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે રેઝિન છે, ગુંદર છે, એનો સંગ્રહ પોતાની જૂની જલવાહક પેશીઓમાં કરે. અને કેટલીક વનસ્પતિ નકામા દ્રવ્યોને આસપાસની જમીનમાં ઉત્સર્જિત છે તે કરે. 6-7 મુદ્દાઓ છે, 2 માર્ક્સનો સવાલ છે, તો મિનિમમ તમે 4 લખી શકો. ચાલો, 37મો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત સળિયા ઉપર કઈ પરિસ્થિતિમાં મહત્તમ બળ લાગે અને કઈ સ્થિતિમાં બળ લાગે નહીં. તો મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત તાર ઉપર લાગતું જે બળ છે એ જ્યારે તારમાંથી પસાર થતો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે સળિયા ઉપર સૌથી વધુ બળ છે તે લાગે. પણ જો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાંતર હોય તો મિત્રો તાર ઉપર લાગતું જે બળ છે એ 0 હોય, એટલે કે બળ લાગે નહીં. બરાબર, તો મિત્રો આ હતા વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.